નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌનું અમારી વિશેષ રજૂઆત કાર્યક્રમ હોટ ટોપિકમાં આજના વિશેષ મુદ્દા સાથે. દર્શક મિત્રો, હોટ ટોપિક અંતર્ગત રોજ કંઈક અવનવી રજૂઆતને લઈને અમે આપ સમક્ષ ઉપસ્થિત થતા હોય છે ને એમાં સ્પેશિયાલિસ્ટ સાથે આપણે વાત કરતા હોય છે, ચર્ચા કરતા હોય છે, માહિતી પ્રાપ્ત કરતા હોય છે. આજનો જે વિષય છે ડેલ્ટા પ્લસને લઈને હવે જે પરેશાની જોવા મળી રહી છે અથવા તો ડેલ્ટા પ્લસનો જે કહેર જોવા મળી રહ્યો છે. માંડ કોરોનાના બીજી લહેરમાંથી હજી આપણે ઊભા થયા છે. ત્યાં નવા વેરિયન્ટ અને મ્યુટન્ટ જે બની રહ્યા છે એના કારણે ખાસ સરકારની ચિંતા વધી રહી છે, આપણા જેવા સામાન્ય લોકોની પણ ચિંતા વધી રહી છે. શું છે આ વેરિયન્ટ અને આ તમામ બાબતો અંગે આપણે વાત કરવાના છે અને એ માટે આપણી સાથે કાર્યક્રમ અંતર્ગત જોડાઈ ચૂક્યા છે ડોક્ટર સંકેતભાઈ માંકડ કે જે ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ છે. સંકેતભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. અને તરફ જોડાયેલા છે ડોક્ટર શ્રીરાજભાઈ શાહ, પ્રિન્સિપલ ઓફ એલજે ફાર્મસી. આપનું પણ સ્વાગત છે શ્રીરાજભાઈ. ખાસ કરીને પહેલા તો શું છે આ ડેલ્ટા પ્લસ, કારણ કે હવે ડેલ્ટાની પહેલા વાત કરતા હતા, હવે નવી વાત કરીએ છીએ આપણે ડેલ્ટા પ્લસ. સંકેતભાઈ, શું છે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ? નમસ્તે દર્શક મિત્રો. ધ્રુવી, કોઈ પણ કોરોના વાયરસ હોય કે કોઈ પણ વાયરસ હોય, ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે, પેરા ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે, વાયરસીસની પ્રકૃતિ છે કે અલગ અલગ વેરિયન્ટ થી એ લોકો ફંક્શન કરતા હોય છે. એ એવું જ છે કે કોઈ પણ સ્પીશીઝ છે એની સબ સ્પીશીઝ હોવાની જ છે. એટલે જાતિ છે અને એની નીચે સબ જાતિ આવતી હોય છે. એ રીતે જ વાયરસીસ ફંક્શન્સ કરતી હોય છે અને કોરોના વાયરસ એમાં કોઈ એક્સેપ્શન નથી. કોરોના વાયરસ એક હાઈલી ઇન્ટેલિજન્ટ વાયરસ છે. એટલે એ પોતાની જાતને ચેન્જ કરી અને વેરિયન્ટના સ્વરૂપે પ્રેઝન્ટ કરે છે. આપણે જોયું હોય તો સ્ટાર્ટિંગ થઈ હતી વુહાન વાયરસથી, કે જે ક્લાસિકલ કોરોના COVID-19 વાયરસ હતો, કોરોના વાયરસ ડિઝીઝ કોઝિંગ COVID-19 વાયરસ હતો. હવે જ્યારે આપણે એક સવા વર્ષ ડાઉન ધ લાઈન આવી રહ્યા છીએ ત્યારે તેના ઘણા વેરિયન્ટ્સ નીકળી રહ્યા છે. ડેલ્ટા વેરિયન્ટ એમાંનો જ એક છે અને ડેલ્ટાની આગળનો જે વેરિયન્ટ છે ધેટ ઇઝ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ. એટલે જો હું સિમ્પલ ભાષામાં તમને સમજાવું તો 2G 3G 4G અને 5G જે છે એના પ્રમાણમાં આ આપણે ગણી શકીએ કે આ કોરોના વાયરસનું પ્રેઝન્ટેશન છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટ એક યુનિક કોરોના વાયરસ ઇન્ફેક્શન છે, કારણ કે એની ઇન્ફેક્ટિવિટી અને ટ્રાન્સમિસિબિલિટી, એટલે કે ઇન્ફેક્ટિવ એટલે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાવો એ ખૂબ ઝડપથી થાય છે. બીજી બાબત એ છે કે ડિઝીઝ પ્રોડ્યુસિંગ કેપેસિટી બી એની પહેલાના કોરોના વાયરસ એટલે વુહાન વાયરસથી બિલકુલ પણ ઓછી નથી. અને જે પ્રમાણેના આપણને જે હાલમાં ખબરો મળી રહી છે અને રિસર્ચ જે પણ ડેલ્ટા પ્લસ વાયરસની જે અવેલેબલ છે એના પ્રમાણે મોનોક્લોનલ એન્ટીબોડીઝ ઉપર પણ એની એક્શન જે ડેલ્ટા વાયરસ ઉપર થવી જોઈએ તે નથી થઈ રહી. એટલે જોવાનું રહેશે આગામી દિવસોમાં કે ડેલ્ટા વાયરસ વેરિયન્ટ છે એ કેટલો ઝડપથી ફેલાય છે. હાલમાં તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટકામાં ખાસ જોવા મળેલ છે ઇન્ડિયામાં, ભારત દેશમાં. જોઈએ છે આગામી દિવસમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો કઈ રીતનો પ્રોગ્રેસ રહે છે. સાચી વાત છે. ડેલ્ટા પ્લસ, પહેલા આપણે ડેલ્ટાની વાત કરતા હતા, હવે ડેલ્ટા પ્લસ, અને આવી રીતના અલગ વેરિયન્ટ આપણને જોવા મળતા હોય છે. વાયરસના બીજી લહેર માંડ ઓછી થઈ છે, ત્યાં હવે ડેલ્ટા પ્લસે ચિંતા વધારી છે સરકારની ને તમામ લોકોની. શ્રીરાજભાઈ, બીજી લહેર પર તો કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પણ લાપરવાહી એ બેકાબુ બની જશે. જો લાપરવાહી વધુ પ્રમાણમાં રાખીશું તો એનું પરિણામ કદાચ કંટ્રોલ નહીં કરી શકાય અને એવું બની શકે કે ડેલ્ટા પ્લસ ત્રીજી લહેરને નોતરી શકે છે. જેમ ડોક્ટર સંકેતભાઈએ જે વાત કરી ને કે વાયરસ બહુ ઇન્ટેલિજન્ટ છે, હું એમ કહીશ કે એ એટલો બધો પણ ઇન્ટેલિજન્ટ નથી. હું તો એને ડફોળ જ કહીશ. એ ડફોળ વાયરસ છે, પણ એને ઇન્ટેલિજન્ટ આપણે બનાવીએ છીએ એમ કહીએ તો ચાલે. કારણ કે અલ્ટિમેટલી જો જેમ તમે વાત કરી કે આપણે ધ્યાન નહીં રાખીએ, ધ્યાન રાખવાનું એટલે શું કે બી સતત માસ્ક પહેરવાનું, સતત સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું, સેનિટાઈઝર યુઝ કરવાનું, કે સાબુનો યુઝ કરો, સતત હાથ ધોવાના, તો એ બધા જ જેને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર જેને કહેવાય એ આપણે નહીં રાખીએ તો અલ્ટિમેટલી આ જે વાયરસ પોતાનું સ્વરૂપ બદલે કરે છે એ એના નેચરમાં છે. એના નેચરમાં છે, પણ એ જો આપણે એને જ બઢાવો આ રીતે બેદરકારીથી કરીશું તો એને જ આપણે બઢાવો આપીશું.
એટલે જો સેકન્ડ વેવ, જો આપણે જયારે ડેલ્ટાની વાત કરીએ, ડેલ્ટા વિશે હું થોડુંક હજી હું કહીશ કે ડેલ્ટામાં જે ડબલ મ્યુટન્ટ હતું, એટલે બે એનામાં મ્યુટેશન હતા. પછી બે મ્યુટેશનમાં કેવા હતા, એક મ્યુટેશન એવું હતું કે ટ્રાન્સમિશન કરે, એટલે કે અંદર એને તમારે અંદર ઘુસાડવામાં એ ઇઝી વે છે એના માટે, એક મ્યુટેશનના કારણે. પછી જે બીજો મ્યુટેશન જે હતું એની સાથે, એ જે હતું એ જે જે અટેચમેન્ટ છે એ વધારતું હતું, પ્લસ જે ટી સેલ છે એને કાર્ય કરવામાં અટકાવતું હતું. હવે આ જે ત્રીજું જે આવ્યું છે જેના કારણે ડેલ્ટા પ્લસ બન્યો, દેટ ઇઝ K417N, એ જે છે એ સ્પેસિફિક એન્ટીબોડી ને નિષ્ક્રિય કરવા માટેનું આ ટાઈપનું મ્યુટેશન છે. એટલે જેમ વાત થઈ કે ભાઈ મોનોક્લોનલ એન્ટીબોડી, કેસરીવિનેમર એન્ટીવિમેર, જે મોનોક્લોનલ એન્ટીબોડીનું જે કોકટેલ રોશ અને સિપ્લાનું આવી રહ્યું છે, એની સામે પણ આ ડેલ્ટા પ્લસ એને નિષ્ક્રિય કરી શકે છે. તો ટ્રાન્સમિશન એ વધારે છે, એ વાયરુલન્સ કદાચ વધારે કરે, પ્લસ જો વેક્સિન અને આવા મોનોક્લોનલ એન્ટીબોડી સામે પણ જો એની નિષ્ક્રિયતા જો એને નિષ્ક્રિય કરી શકે, તો આ ત્રણેય મુદ્દા કે જેના કારણે પહેલા ગઈકાલ સુધી જે વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ હતો, હવે VOI હતો, VOC થયો, વેરિયન્ટ્સ ઓફ કન્સર્ન થયો છે. એટલે કે આ ત્રણેય મુદ્દા પેરામીટરમાં ત્રણેયમાં આ વાયરસનું જે વેરિયન્ટ છે એ જબરદસ્ત રીતે આગળ વધી રહ્યું છે. એટલે જો કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર, એટલે આપણે માસ્ક ને સોશિયલ ડિસ્ટન્સ નહીં રાખીએ તો 100%, કારણ કે સેકન્ડ વેવ નું જે મુખ્ય જે વિલન છે એ ડેલ્ટા હતો. આ ડેલ્ટા નો આ બાળક છે. અને અનલોક થવાની પ્રક્રિયા શરૂ થાય ને એટલે હ્યુમન નેચર અને બધા જ લોકો બેખૌફ બની ગયા છે. એમ જ છે કે કોરોના સંપૂર્ણ જતો રહ્યો છે અને લોકો માસ્ક વગર જોવા મળી રહ્યા છે. એવું નથી કે એક જ વર્ગ, આપણે જોઈએ છે કે વેલ એજ્યુકેટેડ વર્ગ પણ આપણે જેમ કહ્યું કે કોરોના એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન નથી કરતા જોવા મળ્યા, ભીડ એકત્ર કરતા હોય. એટલે હવે મને એવું લાગે છે કે કદાચ આ પ્રકૃતિ લોકોએ માની લીધી છે કે આ ચાલતું રહેવાનું છે, આ આપણા જીવનનો એક ભાગ છે, અને માટે લોકડાઉન હોય કે કેસીસ વધારે હોય ત્યારે આપણે આનું બિહેવિયરનું પાલન કરીએ, અને ના હોય અનલોક હોય એટલે લોકો ફ્રી બની જતા હોય છે. બસ મારે તમને આ જ કહેવું છે કે લોકડાઉન હોય એટલે જ આપણે સ્વીકારવું પડે, અંદરથી સ્વીકારવું પડે, આત્મસાત કરવું પડે. ગુજરાતીમાં સ્પષ્ટ કહું છું કે આત્મસાત કરવું પડે. એટલે કે તમે કોવિડની સાથે જ તમે રહેવાનો છો. કોઈ પણ આવો પેન્ડેમિક કે એન્ડેમિક આવે, એપિડેમિક આવે, તો એના સંદર્ભમાં તમારે એ સ્વીકારવું જ પડે. તમે નહીં સ્વીકારો તો આ વધતું જ જશે. અલ્ટિમેટલી જે આ ઇન્ફેક્શનનો રેટ વધતો જાય, મ્યુટેશન થાય છે, એ આપણા કારણે જ થાય છે. વેવ લાવવાવાળા વાયરસ નથી, વેવ લાવવાવાળા આપણે છીએ. તો એ આપણે પ્રોપર બિહેવિયર કરીશું, લોકડાઉન હોય કે ના હોય, તો જ આ સેકન્ડ કે આપણે જે થર્ડ વેવની વાત અટકાવી શકીશું. બાકી થર્ડ, ફોર્થ, ફિફ્થ વેવ આવતી રહેશે અનફોર્ચ્યુનેટલી, અને કદાચ આપણા બાળકોને પણ અસર કરે. સાચી વાત છે. સંકેતભાઈ, આપની પાસે આ માંગુ સેમ વસ્તુ જેમ શ્રીરાજભાઈ કહી રહ્યા છે કે લોકો કોરોના એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન નથી કરતા, ગાઈડલાઈનને તો જાણે માથે નેવે મૂકી દીધી હોય એવી રીતે લોકો બહાર ફરવાનું ચાલુ કરી દીધું છે. નો ડાઉટ તમે આટલા સમયથી ઘરમાં હો તો બહાર નીકળો એ સ્વાભાવિક છે, પણ કોરોનાની ગાઈડલાઈનનો ભંગ આપણને ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. એટલે લોકોએ હવે આ માની લીધું છે કે કોરોનાના કેસ વધે ત્યારે જ ગાઈડલાઈનનું પાલન કરવું, ના વધે અથવા તો ડર ના જોવા મળે એટલે ત્યારે આપણે ભૂલી બેસવાનું આ ગાઈડલાઈનને, અને એના જ કારણે આ નવા નવા વેરિયન્ટ આવે છે, અને એના જ કારણે ત્રીજી વેવને આવતા, ચોથી વેવને આવતા વાર નહીં લાગે. એક વસ્તુ હંમેશા આપણે સમજી લેવી જોઈએ કે જ્યારે કોઈ પણ વાયરસ ઓપરેટ કરતું હોય છે તો એ એના વેરિયન્ટ્સ તો પ્રોડ્યુસ કરતા જ રહેવાનું છે. એટલે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ છે કે એની આગળના સબસિક્વન્ટ વેરિયન્ટ છે. એટલે જેમ શિરાજભાઈએ કીધું કે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર જ્યાં સુધી આપણે એક એન્ફોર્સ નહીં કરીએ આપણી જાત ઉપર અને સેલ્ફ ડિસિપ્લિનમાં નહીં આવીએ, ડિસિપ્લિન અહીંયા સૌથી અગત્યની બાબત છે. એનું કારણ છે કે જો વેક્સિન જેટલી જે એફિકસી ધરાવે છે એટલી જ સારી રીતે માસ્ક આપણો બેસ્ટ વેક્સિન છે. આપણી ગવર્મેન્ટ જો જોયું હોય તો તમે ગઈકાલે અને પરમ દિવસે જે આપણે ડેટા જોયો તો મેક્સિમમ લોકોને આપણે વેક્સિનેટ કર્યા છે. જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જે નવી પોલિસી છે, વેક્સિન પોલિસી, તેના પ્રમાણે. એટલે આ એટલી હ્યુમંગસ નેચરનું જે વેક્સિનેશનનું જે અમાઉન્ટ હતું, એટલે તમે માની લો કે આખા ઇઝરાયલને તમે વેક્સિનેટ કર્યું હોય એટલું એક દિવસમાં જ આપણે ત્યાં વેક્સિનેશન કરવામાં આવ્યા છે. કાં તો ન્યુઝીલેન્ડના પોપ્યુલેશનને તમે વેક્સિનેટ કરતા હો. એટલે એક જ દિવસમાં આપણે ટાર્ગેટ એટલો અચીવ કર્યો છે. હવે જો આપણે એવું માની લઈશું કે વેક્સિન જો આપણે લઈ લીધી છે એટલે મારે માસ્ક નહીં પહેરવાનો, સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં કરવાનું, સેનિટાઇઝેશન નહીં રાખવાનું,
તો પછી આ જે વેરિયન્ટ છે ડેલ્ટા વેરિયન્ટ થી માંડી અને ફર્ધર આખી જેટલું ગ્રીક આલ્ફાબેટ છે એ તમામે તમામ લેટર્સ આમાં એડ થઈ જશે, કારણ કે કોરોના વાયરસ વેરિયન્ટ્સ પ્રોડ્યુસ કરતું જ રહેશે. અને અલ્ટિમેટલી જો આપણે એક કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર નહીં ધારણ કરીએ તો આપણી આ જે વેક્સિન્સ છે જે હાલ કદાચ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ માટે ઇફેક્ટિવ છે, જે આઈસીએમઆર જે ડેટા આપ્યો છે તેના પ્રમાણે ડેલ્ટા એને પ્લસ સામે રિલેટેડ જ વેક્સિન્સ હતો આર કે ઇફેક્ટિવ. ડેલ્ટા પ્લસ ને લઈને જે વાતો થઈ રહી છે કે ક્યાંક વેક્સિનની અસર પણ એના સામે ધીમી પડતી હોય, એવી બધી વાતો પણ આપણને સાંભળવા મળી છે કે ડેલ્ટા પ્લસના કારણે ખાસ કરીને વેક્સિનની અસરકારકતાને લઈને પણ થોડા સવાલો ઊભા થયા છે ડેલ્ટા પ્લસ માટે. એટલે આઈસીએમઆર નો જે ડેટા જે બતાવ્યો છે તેના પ્રમાણે જે કોવિશિલ્ડ વેક્સિન કાં તો કોવેક્સિન આ બંને વેક્સિન્સ આર કવરિંગ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ઇફેક્ટિવલી. બટ સ્ટીલ વોટ આઈ બિલીવ, હું એ બિલીવ કરું છું કે હજી ફર્ધર સ્ટડીઝની જરૂર છે એમાં એ જોઈ લેવા માટે કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ પર કેટલું ઇફેક્ટિવિટી છે. બીજી બાબત ધ્રુવી એ છે કે હજી ડેલ્ટા પ્લસ કેટલો ફેલાય છે એના ઉપર બી આધાર હશે. એનું કારણ છે કે જો આપણે હાલ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર સેલ્ફ ડિસિપ્લિન અને તમે જુઓ તો રણદીપજી ગુલેરિયા છે આપણા એમ્સના જે ડીન છે એ સતત લોકોના સંપર્કમાં છે અને એ પ્રમાણે વોર્નિંગ્સ આપી જ રહ્યા છે. હાલ ગવર્મેન્ટ પણ વોર્નિંગ્સ ઇસ્યુ કરી રહી છે, કોર્પોરેશન પણ ઇસ્યુ કરી રહી છે કે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર પર આપણે નહીં રહીએ, માસ્કિંગ અને નહીં રાખીએ તો આ વેરિયન્ટ્સ આવતા જ રહેશે અને આપણી વેક્સિન જે આપણે લીધેલી છે અત્યાર સુધીમાં એ ક્યાંક નિષ્ક્રિય ન થઈ જાય. એનું કારણ છે કે કોઈ પણ વેક્સિન બધી વેરિયન્ટ્સ ઉપર ઇફેક્ટિવિટી હોવી એ સંભવ નથી કાં તો પોસિબલ નથી. અને તમામ જે પણ વેક્સિનનું રિસર્ચ કાં તો વેક્સિનોલોજી છે એ એના ઉપર જ આધારિત હોય છે કે સબસિક્વન્ટ સીરોટાઇપ્સ કાં તો વેરિયન્ટ્સ આવતી રહે તો એના પ્રમાણે મોડિફિકેશન પણ કરવું પડે છે. એટલે સૌથી અગત્યનું આપણી વેક્સિન છે સેલ્ફ ડિસિપ્લિન. ઓકે, નેક્સ્ટ વાત એ જ હતી, આપણે જે વાત કરી કે વેક્સિન, હવે આપણે કોરોનાના જે વેક્સિન તો 16 જાન્યુઆરીથી દેશમાં વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે, એટલે હવે એ ક્યાંક ને ક્યાંક ઇમ્પોસિબલ છે કે દરેક મ્યુટન્ટ અથવા તો દરેક જે નવા વેરિયન્ટ આવે એની અસરકારકતા વેક્સિનની અંદર એ વખતની, કારણ કે વેક્સિનનું પ્રોડક્શન તો ચાલુ જ છે. તો હવે આપની પાસે આવવા માંગે શિવરાજભાઈ કે આ જે વેક્સિન આપણે લઈ રહ્યા છે, વેક્સિનની વાત અલગ થઈ જશે પણ આ સવાલ આ વાતમાં જરૂરી બને છે કે આ જે વેક્સિન આપણે લઈ રહ્યા છે, નવા વેરિયન્ટ આવી રહ્યા છે, મ્યુટન્ટ ચેન્જ થઈ રહ્યા છે, તો વેક્સિનની અસરકારકતા જળવાયેલી રહેશે દરેક મ્યુટન્ટ માટે ને દરેક વેરિયન્ટ માટે? એ શક્ય નથી. એનું કારણ એ છે કે હવે આપણે છે ને એફિકસી, પહેલી વાત તો દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન એફિકસી એન્ડ ઇફેક્ટિવનેસ. એફિકસી જ્યારે મોડર્નાની આવી કે ફાઇઝરની આવી કે કોવિશિલ્ડની આવી કે કોવેક્સિનની આવી ત્યારે એ કન્ટ્રોલ્ડ ટ્રાયલમાં કર્યું હતું, એટલે તમે 90 જુઓ, 95 જુઓ, 94 જુઓ, વી આર વેરી હેપી. હવે કેવું થઈ ગયું કે હવે એટલા બધા વેરિયન્ટ્સ આવી ગયા. તમે રિસન્ટનો ડેટા જુઓ, ડેલ્ટા જે વેરિયન્ટ હતો that is B 1.617.2 એ જે હતો એમાં તમે ફાઇઝરની જો તો 79% છે આફ્ટર 2 ડોઝ, જે આપણે ઓરિજિનલી આપણને મળી ત્યારે 94-95 હતી, રાઈટ? એ જ રીતે એસ્ટ્રાઝેનેકા કોવિશિલ્ડ અત્યારના આપણે હાઈએસ્ટ અપાય છે એ ઇનિશિયલી જ્યારે તમે જો તો 80s ની વધારે હતી, રાઈટ? અત્યારના એ 70s છે. તમે ડેલ્ટા વેરિયન્ટની વાત કરો તો માય અલ્ટિમેટ સબમિશન ઇઝ કે કોઈ પણ વાયરસ પોતાનું સ્વરૂપ બદલાતું જ રહે છે. કોઈ પણ વેક્સિન અનલેસ એનું પ્લેટફોર્મ સતત ચેન્જ થાય છે શક્ય નથી. એ તો લગભગ એ થવાનું જ નથી. છે ને શિવરાજભાઈ, કે દરેક વેરિયન્ટ માટે તમે આ વેક્સિન સાથે એક્સપેક્ટેશન રાખો એટલે વેરિયન્ટ ચેન્જ થવાના છે પણ સરકાર સામે પડકારો વધ્યા છે. એક સિમ્પલ બહુ તમને કેલ્ક્યુલેશન કહું કે સરકાર સામે પડકાર બહુ છે, આપણી સામે પડકાર બહુ છે. સિમ્પલ કેલ્ક્યુલેશન તમને કહું કે 21 જૂને મોર દેન આઈ થિંક 85 lakhs or 88 lakhs જેટલા ડોઝીસ અપાયા, બરાબર, હાઈએસ્ટ અત્યાર સુધીમાં. હવે તમે સિમ્પલ કેલ્ક્યુલેશન મૂકો ને, ગવર્મેન્ટનો ટાર્ગેટ શું છે કે ડિસેમ્બર સુધીમાં મોટા ભાગનાને વેક્સિન અપાઈ જવા. અત્યારના આપણે એડલ્ટ પોપ્યુલેશન ગણો તો 94 કરોડ છે. 94 કરોડને પૂરેપૂરા વેક્સિનેટ કરવા હોય તો આપણે 188 કરોડ ડોઝીસ જોઈએ. અત્યારના આપણે લગભગ 30-35 કરોડ ડોઝીસ આપી ચૂક્યા, તો હજી 150 કરોડ ઉપરાંત ડોઝીસ આપવાના છે. હવે એ તમારે પ્લાનિંગ એ રીતે કરવું પડે કે જો તમે પર ડે 80 લાખથી જો નીચે જ આવે, હવે ગઈકાલનો તમે ડેટા જુઓ તો 50 લાખ ડોઝ ગયા, તો પર ડે લોજિસ્ટિકલી તમારે
કરવું પડે કે પર ડે એટલીસ્ટ 80 લાખ ડોઝ જાય, ઇરિસ્પેક્ટિવ ફર્સ્ટ ઓર સેકન્ડ ડોઝ, તો તમે ડિસેમ્બર સુધીમાં કરી શકો. હવે કારણ કે જો એ ગાળો વધશે ને, ડિસેમ્બરનું જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 22 સુધી જાય, તો અગેન એનામાં એટલા બધા વેરિયન્ટ્સ આવી જશે તો કે આ વેક્સિનની એફિકસી ઓછી થતી જાય. એટલે અત્યારના આપણે છે ને 3 વસ્તુ કરવાની, જો તમે એક 10 સેકન્ડ લઈશ. 3 વસ્તુ કેવી? એક કે વેક્સિનેશનની જે ગતિ છે એ વધારો. સેકન્ડ, સિરોલોજીકલ જે રિસર્ચ છે એ વધારે. સિરોલોજીકલ સ્ટડી એટલે કેટલામાં એન્ટીબોડી જન્મ્યા ના થયા, તો એને આપણે વેક્સિન કોને આપવી કોને ના આપવી ડિસાઇડ કરી શકીએ. અને થર્ડ જે છે, જીનોમિક જે સ્ટડી છે નથી થતા. અત્યારના ધેર આર ઓનલી 10 લેબ્સ ઇન ઇન્ડિયા કે જેમાં આ જીનોમ સિક્વન્સિંગની સ્ટડી થઈ રહી છે. તો એને પ્રાઇવેટ લેબને આપો, બીજી ગવર્મેન્ટ લેબ એપ્રુવ કરો. તો જેટલી વધારે થશે, તો જીનોમ સિક્વન્સિંગ જેટલું વધારે થશે ને, એટલું ઝડપથી તમને વેરિયન્ટ છે તમે ભવિષ્યમાં ખાળી શકશો. તો આ 3 વસ્તુ કરવાની જરૂર છે. અધરવાઇઝ આ વેરિયન્ટ્સ આવતા રહેશે અને વેક્સિન એફિકસી ઓછી થતી રહેશે. રાજભાઈ, પણ સામે એ પણ સવાલ છે કે ફરીથી આપણી પર વાત આવીને ઊભી રહી જાય છે કે જ્યારે આપણે જોઈએ વેક્સિનેશનનું પ્રમાણ એક ખૂબ જ સારું હતું. એક સમય એવો હતો કે લોકો સામે ચાલીને વેક્સિન માટે લાંબી લાંબી કતારો લગાવતા હતા, પણ હવે એ દ્રશ્ય આપણને જોવા નથી મળતા. કોરોનાનો કહેર ઓછો થયો એટલે કેટલા બધા ડોઝ આપણે જોઈએ છે, કદાચ આપે પણ વાંચ્યું હશે ન્યૂઝમાં કે કેટલા બધા ડોઝ જે છે વેસ્ટ જાય છે અને એ નકામા થઈ જાય છે, કોઈ ના લઈ શકે. સંકેતભાઈ, એટલે શું કારણ કે લોકો એ સમય દરમિયાન વેક્સિન લેવા માટે લાંબી લાઈનો લગાવતા હતા અને હવે ડોઝ વેસ્ટેજ જાય છે? જો આ ગતિએ વેક્સિનેશન ચાલશે તો ક્યાં સુધી વેક્સિનેશનની પ્રક્રિયા ચાલશે ને? તો પછી આનાથી અઢળક મ્યુટન્ટો આવી જશે, અઢળક વેરિયન્ટો આવી જશે. ધ્રુવી, એક વસ્તુ સમજવી ખૂબ જ જરૂરી છે કે કોરોના વાયરસનો જે થર્ડ વેવની એક્સપેક્ટેશન છે, સમવેર ડાઉન ધ લાઈન તમે પબ્લિકમાં જુઓ તો પેન્ડેમિક ફટીગ નામનો એક ટર્મિનોલોજી છે. પેન્ડેમિક ફટીગ એટલે કે જ્યારે પ્રોટ્રેક્ટેડ કાં તો લાંબા સમય માટે કોઈ પણ એપિડેમિક ચાલતો હોય, કોઈ પણ મહામારી ચાલતી હોય, એટલે સ્વાભાવિક છે કે જનમાનસમાં એક લેવલ ઓફ ફટીગ આવી જાય. ફટીગ એટલે લેથાર્જી અને બેકાળજી આવી જાય છે. કારણ કે ક્યાં સુધી માણસ આપણે પણ ઇન્સિસ્ટ કરીએ કે માસ્ક પહેરી રાખશે, ક્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખશે, ક્યાં સુધી સોશિયલ ફંક્શન્સ નહીં થાય, ક્યાં સુધી મેળાવડા નહીં થાય, ક્યાં સુધી ફ્રેન્ડ્સને નહીં મળીએ, ક્યાં સુધી બાળકો સ્કૂલે નહીં જાય. સુધી એકની એક એટલે આ બધા વસ્તુનું બહુ પાલન બધા થોડું ખૂબ બધા અશક્ય બની પ્રશ્નો જાય છે. છે. રાઈટ, રાઈટ. હા, એટલે જનમાનસ જોડેથી બી એક્સપેક્ટેશન રાખવી એ પણ ખૂબ અઘરી બાબત છે. બીજી બાબત છે, ઇકોનોમિકલ એક્ટિવિટીઝ પણ એટલી જ અગત્યની છે. પણ જેટલી અગત્યની આ તમામ એક્ટિવિટીઝ છે, એના કરતા પણ અગત્યની વસ્તુ એ છે કે થર્ડ વેવ ન આવે. એનું કારણ છે કે જે આપણે સેકન્ડ વેવના દ્રશ્યો જોઈશું ને, તો તમામ વેક્સિન લેવા જતા રહેશે. એ લાઈનો ફરી પાછી આવી જશે. સેકન્ડ વેવમાં જે રીતના સ્મશાન ભરાઈ ગયા હતા, જે રીતે રેમડેસિવિર માટે લાઈનોમાં ઉભા રહેવું પડતું હતું, ઓક્સિજનના સિલિન્ડર્સ લેવા માટે ક્યારેક ક્યારેક દોડાદોડી કરવી પડતી હતી સગાવાલાઓએ, ઓક્સિજન માટેની જે સિચ્યુએશન હતી, હોસ્પિટલના બેડ્સ જે અવેલેબલ નતા, એટલે એ સિચ્યુએશન જો આપણે યાદ રાખીશું, જો પ્રજા જો આ યાદ રાખશે, તો એમને વેક્સિન લેવાનું અચૂક યાદ આવશે. એક ડોઝ લેવો વેક્સિનનો ઇનફ નથી, એન્ટીબોડી જનરેશન આથી નથી થતું. 2 વેક્સિન ડોઝીસ લેવા ખૂબ અનિવાર્ય છે. એટલે 2 વેક્સિન ડોઝીસ જો લેવામાં આવે તો ડેફિનેટલી ભલે ઇન્ફેક્શન થાય કોરોનાથી, પણ લંગ્સ તો બચીને જ રહે છે. અને એટલે સૌથી ડેથ અગત્યની ચાન્સીસ બાબત પણ એ ત્યાં છે, ઘટી જતા હોય છે. ડેથ રેટ ડેફિનેટલી ઘટી જાય છે, આઈસીયુ એડમિશન્સ ઘટી જાય છે, ઇનફેક્ટ એડમિશન્સ જ ઘટી જાય છે. તમામ જે ડોક્ટર તમે જુઓ તો ડોક્ટર્સ અને હેલ્થકેર પર્સનેલે, પોલીસ પર્સનેલે વેક્સિન્સ લીધેલી છે, તો એ ફર્સ્ટ વેવ કરતા સેકન્ડ વેવમાં એ લોકોમાં રેટ ઓફ એડમિશન્સ ઘટ્યા છે, આઈસીયુ એડમિશન્સ ઘટ્યા છે અને ડેથ રેટ પણ ડેફિનેટલી ઘટ્યો છે. એટલે સમગ્ર પ્રજાએ વસ્તુ જાણી લેવી જોઈએ કે થર્ડ વેવ આવે એ પહેલા આપણે વેક્સિનેટ થઈ જવું ખૂબ જ જરૂરી છે. સાચી વાત છે. હવે જે ડેલ્ટા પ્લસની વાત કરી રહ્યા છે આપણે, સૌથી વધારે મહારાષ્ટ્રની અંદર કેસ છે, કેરળમાં છે, યુપીમાં છે. મહારાષ્ટ્રની અંદર જે કેસના આંકડા સામે આવ્યા છે, 16 કેસ છે મહારાષ્ટ્રના રત્નાગીરી અને જલગાંવમાં થઈને. એટલે મહારાષ્ટ્ર આપણું પડોશી છે, એટલે જો આ કેસ મહારાષ્ટ્રમાં 16 છે ને એની ગતિ પણ વધી રહી છે શ્રીરાજભાઈ, તો ગુજરાતમાં આવતા કદાચ વાર પણ નહીં લાગે ને. જો ગુજરાતીઓ આ રીતે જ બેફામ ફરશે તો ડેલ્ટા પ્લસનો હાઈએસ્ટ આંકડો કદાચ ગુજરાતમાં હશે. I really like the term pandemic fatigue. હવે વસ્તુ એ છે કે ગમે તેટલું આપણું જ્ઞાન હોય કે ગમે તેટલું હોય, પણ ક્યારેક તો માણસ થાકે, બરાબર છે. એટલે હવે
આ બેલેન્સ રાખવું બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ મને બહાર જવું ગમે છે, હું 1.5 વર્ષથી બહાર નથી ગયો તો હું 2 દિવસ તો બહાર જઉં, હું મારા ફેમિલી સાથે બહાર જઉં, દરેકના મનમાં હોય. પણ એ બેલેન્સ રાખવું એટલે જરૂરી છે કે તમે જેમ કીધું કે મારે હવે સપોઝ મારે મુંબઈમાં મારા ખાસ ફ્રેન્ડ્સ સગા રહે છે, પણ બીકોઝ ઓફ ધીસ એ મુંબઈની મારી જે યાત્રા છે એ બંધ રાખવી જોઈએ. હવે સપોઝ આ મારા ખ્યાલમાં છે કે ભાઈ વેરિયન્ટ્સ હવે ડેલ્ટા પ્લસ આવી ગયો છે તો હવે હું ના જાઉં. એટલીસ્ટ આટલું કરશો, એ જે આવા જવાનું થોડુંક ઓછું કરશો, કારણ કે અત્યારના આપણે ઓનલાઈન વાતો કરી રહ્યા છીએ, બરાબર, પણ ગમે કે ના ગમે પણ અત્યારના આપણે ઓનલાઈન ઇન્ટરફેસ જ રાખવો પડે એવો છે. એ એકબીજાના મોઢા એ રીતે જોવા પડશે, એકબીજાને એ રીતે સાંભળવા પડશે કે જ્યાં સુધી આનો પ્રકોપ ઓછો નહીં થાય, કારણ કે અલ્ટિમેટલી વી આર ધી હવે હ્યુમન્સ કે આપણે જે આને એક્સેપ્ટ કરી જે લેવી વેવ પડશે લાવશે. કે લાઈફસ્ટાઈલ આપણી ચેન્જ થવાની છે ને કરવી પડશે. તમને ઉનાળામાં કે શિયાળામાં ગમે ત્યારે એલર્જીના કારણે ગમે તે રીતે શરદી થાય છે તો તમે ખબર જ છે કે ભાઈ મને શરદી થવાની છે, તો આપણે પહેલેથી ધ્યાન રાખીએ છીએ. ભાઈ આપણને ખબર જ છે કે ભાઈ ચોમાસામાં મચ્છર આવવાના જ છે તો તમને મેલેરિયા અને ડેન્ગ્યુ ને બધું થવાનું છે, તો આપણે પહેલેથી એની કાળજી રાખીએ છીએ. તો કોરોનાને પણ તમારે અનફોર્ચ્યુનેટલી પાર્ટ ઓફ તમારી લાઈફ બનાવવું પડશે કે જેનાથી તમે એટલીસ્ટ આમાં કેવું છે કે જેમ આપણે વાત થઈ કે વેક્સિન એક બે વસ્તુ તો કરે જ છે, ડેથ અટકાવે છે અને હોસ્પિટલાઇઝેશન અટકાવે છે. હવે સપોઝ તમે 2 ડોઝ લીધા પછી કે 2 ડોઝ લીધાના 14 દિવસ પછી પણ તમે ઇન્ફેક્ટ થયા થઈ શકો, પણ તમે એટલીસ્ટ હોમ ટ્રીટમેન્ટથી વિધાઉટ પેનિક તમે આને ડિઝીઝને ખાળી શકો. ચોક્કસ મેળવી શકો છો. Yeah. હા, એટલે ઘણા બધા ફાયદા છે. તમે વેક્સિનનો એક ડોઝ લઈને શક્તિમાન ના બની શકો, એ ઓબ્વિયસ છે, પણ હા 2 ડોઝ તમે જો પૂરા લીધા હોય તો ડેફિનેટલી તમારા ડેથ ચાન્સીસ જે છે એ રેશિયો ઘટી જાય છે, સાથે સાથે Yes. ઇન્ફેક્શન, ઇમ્યુનિટી આ બધું એની અસર પડે છે અને એ તમારે સ્વીકારવી પડશે. પણ જો સમયસર લેવામાં આવે તો તમે એમ કરો છો લેવાશે થાય છે તો એ નહીં ચાલે, કારણ કે નવા વેરિયન્ટ આવે છે, મ્યુટન્ટ ચેન્જ થાય છે અને જો એમાં તમે સંક્રમિત થઈ ગયા અથવા તો તમારા પરિવારનું કોઈ સંક્રમિત થઈ ગયું તો પરિસ્થિતિ વધારે ગંભીર બનશે. એટલે વેક્સિનેશન જો નથી કરાવ્યું તો આજે જ કરાવો, કારણ કે દરેક જે પરિસ્થિતિ છે સંભવિત ત્રીજી લહેરને રોકવા માટે પણ અત્યારે માત્ર ને માત્ર એક જ સાધન છે અને એ છે વેક્સિનેશન. સમયની મર્યાદા છે માટે કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ રહ્યો છે. શ્રી રાજભાઈ અને સંકેતભાઈ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, મારી વિશેષ રજૂઆત કાર્યક્રમ હોટ ટોપિકમાં અત્યારે હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે, નવી ચર્ચા સાથે. મને આપશો રજા. નમસ્કાર.